સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં સરકારી જમીન ફાળવણી મુદ્દે તાલુકા પંચાયત સદસ્ય દીપક પટેલની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર વિરોધ કરાયો। રાજગીરી ગામની સર્વે નંબર પરની 500 વીઘા સરકારી જમીન જીઆઈડીસીને ફાળવવાથી આસપાસના 4 ગામોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો। ધામકા ગામના સર્વે નંબર 508 અને 509 પર સ્થાનિકો પશુપાલન કરે છે, તેમજ આ જમીન કંપનીઓને અપાતા વરસાદી પાણીના વિકાસની ખાડી રૂંધાશે અને પૂરનું સંકટ વધશે। કાયદાકીય રીતે પ્રતિબંધિત અને ક્રિટિકલ ઝોન ગણાતી CRZ1ની સરકારી જમીન ગેરકાયદેસર રીતે કંપનીઓને ફાળવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ છે। મારું નામ નવીનભાઈ વી આહિર। અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, તમામ ગામ લોકો થઈ કે ભાઈ આ મહાકાય ઉદ્યોગોને જે સરકાર તરફથી જે જગ્યા ફાળવવામાં આવી છે અને એની રજૂઆત માટે અમે આવ્યા છે કે આવી કિંમતી જમીન સરકારી અને ગામની નજીકની જમીન હોય તો એમને બચાવવા માટેનો ગામ લોકોનો પૂરો પ્રયાસ છે કે આવી જમીનો તમે કંપનીને ના આપો અને ગામ લોકોનો વિકાસ થાય, કારણ કે પશુપાલકો માટે જીવતું ગામ છે। એના માટે અમે આજે કલેક્ટર અમારે અત્યારે 508 જે સરકારી સર્વે નંબર છે એની અંદર લગભગ 500 વીઘાની આજુબાજુ જમીન કંપનીએ એક્વાય કરી છે। સરકાર પાસે અમારી એટલી જ માંગણી છે કે સાહેબ તમે એ લોકોને એની આગળની જમીન ખેડૂતોની પોતાની માલિકીની જગ્યા છે, એ જમીન વેચાણ લઈને પણ કંપનીએ જો કરવું હોય તો એની અંદર ટાઉનશીપ બનાવી શકે છે, પરંતુ સરકારી આવી જમીન મહામૂલી જમીન જો રવા દેવામાં આવે તો ઘણા ગામ લોકોનું અંદર રોજીરોટી મળે, એ અમારો ઉદ્દેશ છે। અને તેના ખાડીની અંદર જે અમારા પાણીનો નિકાલ થઈ રહ્યો છે એ મોટી ખાડી છે અને આજુબાજુનું તમામ ગામનું પાણી એ ખાડીથી દરિયા મારફતે ચાલી જાય છે। જો એમાં પાણીનો વેર બંધ થઈ જશે તો ગામ લોકોનું અસ્તિત્વ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।